ડભોઈ તાલુકાના મંડાળાથી સંતગામના મુખ્ય માર્ગ પર સર્જાયું વિશાળ ગાબડું। ચોમાસાની શરૂઆતમાં જ અકસ્માતનો ભારે ભય, કોઈ સેફટીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી। ડભોઈ તાલુકાના મંડાળાથી સંતગામે જતા મુખ્ય માર્ગ પર આવેલા નાળા નજીક એક વિશાળ ગાબડું પડી જતા વાહન ચાલકોને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારીને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીમાં સાંધા ગામને જોડતા મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના સેંકડો વાહન ચાલકો અને ગ્રામજનો પસાર થાય છે। નાળાના બિલકુલ ઉપરના ભાગે જ મોટું ગાબડું પડી ગયું હોવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। રાત્રિના સમયે કે વહેલી સવારે ધુમ્મસ અથવા અંધારામાં આ ગાબડું દેખાતું નથી, જેના લીધે વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને નાની મોટી દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે। ચોમાસામાં પૂરના પાણી ફરશે તો હોનારત નક્કી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોમાસું શરૂ થઈ ગયું છે। જો આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે નાળા પર પાણી ફરી વળશે તો આ વિશાળ ગાબડું પાણીની અંદર છુપાઈ જશે અને રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને બિલકુલ દેખાશે નહીં। આવી સ્થિતિમાં કોઈ મોટો અકસ્માત થાય કે કોઈનો જીવ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। માર્ગ મકાન વિભાગ વહેલી તકે જાગે તેવી માંગ। ગામના અગ્રણીઓ અને વાહન ચાલકોની એક જ માંગ છે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી વહેલી તકે જાગે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગાબડાનું યોગ્ય સમારકામ કરવામાં આવે, જેથી અહીંથી અવરજવર કરતા લોકોને હાલાકી ન ભોગવવી પડે અને સંભવિત અકસ્માતોને નિવારી શકાય।